આખું ગામ પૂર્ણ ગયું. તારો વારો ક્યારે આવશે? આવતા બહુમાં પાકું. ખટારામાં જાન કોક નહીં જાય, તારો જીવ જાય. હાથ અને કુંડળી બે બતાવી દીધા. જ્યોતિષ વાળાનો ધંધો બંધ થઈ ગયો. પનોતીસો હારા. ચોટીલા હાલીને જવાની માનતા કરું, તું ગિરનાર બાજુ વળી જા. કોકના લગ્નના ઢોલ વાગે, કાન તારા ફાટી જાય. તમારી હાળી કુંવારી હોય તો આપણું કઈક ગોઠવો ને. તારે હવે અમારું ભંગાવવું છે એમને. બીજાની પંગતમાં પીરાસવાથી લગ્ન જલ્દી થાય. તને તો નાની ઉંમરમાં 60 થાય. 12 વર્ષે બાવો બોલ્યો. તારી તો લીલ જ પરણાવી જાય બકા. ભાભી તમારા બેનમાં માગો નાખો ને. બેન કૂવામાં પડીને મરી જાય પણ આની યારે ન કરતી. શરમ કર, શરમ કર. 45 નો થયો, તારી તો વેલિડિટી પૂરી થઈ ગઈ છે. કૃષ્ણ ભગવાનને 16,000 રાણી હતી. એ રાજા હતા બકા. તને કોઈ ગામમાં માવો નથી દેતું. હવે તો એકલા કોકના ઘરે જતા શરમ આવે છે. તને તો જેલ ભેગો કરવાનો છે ભાઈ. હવે તો છોકરા વળી ગઈ છે ને તોય હાલ છે, પણ એના છોકરાએ તને બાપની જેમ સ્વીકારવા તો જોઈએ ને. ગામના છોકરા હવે તને ભાભો કહેવા માંડ્યા છે. મોડલિંગ ફોટો બનાવી લઉં. તારે મોઢું બદલવાની જરૂર છે. રોજ નાવાનું ચાલુ કરે ગંધાશો. હવે એકાત્રા ઉપવાસ ચાલુ કરવા જોઈશે. તારા વાળીએ મુલાકાતમાં પાણીપુરી ખાઈ લીધી હતી. ભાઈ ચૂંટણીમાં ફોર્મ ભરું તો થઈ જાય. હવે તું ગામ મૂકીને તો કઈક ગામનો વિકાસ થાય. હવે મારી કોઈ વાટ જોતી હશે કે નહીં? ગામના પાદરે જમ વાટ જોવે છે. જલ્દી વયો જા. પણ મમ્મી એમ કહેતા હતા કે રૂપાળી છોકરી મળવાની છે. તારા કુટુંબ વાળા તારી કંકોત્રીમાં નામ નથી છપાવતા. જાપ કરાવી લઉં, બધા ગ્રહ શાંત થઈ જાય. તારે જાપની નહીં ધૂપની જરૂર છે. ગામના વડવા એમ કે છે કાળજી રાખ, તારો વારો આવી જાય. ટૂંકમાં એ લોકોનું કહેવાનું એમ છે કે તું ખાલી વાટ જ જો. કાળું ડિબાંગ મોઢું હોય, ઉપરથી લાલ કલરની શેરવાની પહેરે, જાદુગર હક્કુબા જેવો લાગે, એનો મેળ પડી જાય. તારો મેળ નહીં પડે બકા. હવે જો લગ્ન વિના વાંઢા દુખી છે અને પરણેલા કરીને. બીજું, લોકો અત્યારે સોશિયલ મીડિયા આઈડી એની બાયોમાં સિંગલ લખે. મારા કલેજાઓ, તમે ખરેખરના વાંઢા છો. હવે આ રોસ્ટિંગ સ્ટાઇલ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર